Okay, so today we're going to see about introductions to computer and its architecture. So, what is computer and its architecture? We're going to see about this different topics, and there is outlines of this chapter. So first, let's discuss about what is computer. So computer is a one type of electronic device which is used to store a data as a given instruction. Now, what is a given instruction? Suppose from a keyboard, if you write a something hello or hi, this is a one type of instruction. According that, the computer device should be a work to the given instruction, and after that it will display a result, right? So it should be accurate. So computer is an electronic device which is used to store a data as per as the given instruction and gives the result quickly and accurately. In these things, the basic concept, what is the, in computer, there is a two things was a very basic which can you go through the whole semester or whole engineering. First is data. Data is a raw material of information, and information is a proper collection of data in informations, right? So both are related, interrelated to each other. Data means raw material. Raw materials means, for example, suppose we want to uh, project some design. For example, we have a weather casting. સપોઝ એવું કહીએ કે આજે વેધરનું 32 ટેમ્પરેચર છે, તો આપણી પાસે રો ડેટા છે, રાઈટ. અને પછી પ્રોપર કલેક્શન્સ થઈ જાય વેધર રિલેટેડ બીજું બધું, કે આજે આટલા ટાઈમ બહુ તાપ રહ્યો, થોડો ઓછો તાપ રહ્યો, રાઈટ. that is called as information, right? So information is a proper collection of data. So both are interrelated to each other. Afterwards, there's the characteristics of computer. Okay, so characteristics of computer, first is speed. So આપણે એવું કહીએ ને કે આજકાલના લેટેસ્ટ ડિવાઇસ કે ગેજેટ્સ છે તો સ્પીડ પર વધારે વર્ક કરે છે, રાઈટ. તો કમ્પ્યુટરની બી મેઇન કેરેક્ટરિસ્ટિક્સ છે કે કેટલું સ્પીડ પર વર્ક કરે છે. બિકોઝ આપણે કંઈ પણ એને ઇનપુટ આપીએ એટલું જ ફાસ્ટ આપણને આઉટપુટ આપે છે, કે કોઈ બી ઇન્ફોર્મેશન્સ નાખીએ એટલું ફટાફટ આપણને જનરેટ કરે છે, રાઈટ. તો ફર્સ્ટ ઇઝ સ્પીડ. So speed. In a general, no human being can be a computing or solving a complex and competition faster than a computer, right? So speed, કોઈ બી હ્યુમન બિંગનું જે બી પ્રોબ્લેમ સોલ્વિંગ કરવાની મેથડ્સ છે ફાસ્ટર કરે છે ડ્યુ ટુ ધ હેલ્પ ઓફ ધ કમ્પ્યુટર, right? Now accuracy. Now what is accuracy actually? It means accuracy means since the computer program, so we ever input the given result with accurate. એટલે એવું કહે ને કે કંઈ પણ કામ કરીએ, કંઈ પણ ફંક્શન કરે તો આપણને એક્યુરેસી રિઝલ્ટ મળવું જોઈએ, રાઈટ. તો એક્યુરેસી રિઝલ્ટ મળે જેવી રીતે આપણને ખબર છે કે કોઈ બી સમ કરીએ આપણે મેથેમેટિક્સમાં, વી ડુ ધ સમ. સપોઝ A+B 15 આન્સર છે, તો એક્યુરેટ આન્સર મળવું જોઈએ. તો એક્યુરેસનું કમ્પ્યુટર સાથે વર્ક બી એવું જ કે જેવું ઇનપુટ્સ આપે તેવું જ રિઝલ્ટ એક્યુરેટ આપવું જોઈએ. તો એનું કામ છે એક્યુરેસી. નેક્સ્ટ, સ્ટોરેજ. સો આપણા ફોનમાં બી ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સ્ટોરેજ આવે છે, GB, RAM, રાઈટ. તો કમ્પ્યુટર્સમાં બી સ્ટોરેજ ડિવાઇસીસ હોય છે. તો ઇટ્સ રિલેટેડ વિથ ધ સ્ટોર વિથ માસ ઓફ ધ સ્ટોરિંગ ડેટા વિથ ધ ફોર્મ્યુલેટ ડેટા, રાઈટ. Afterward, versatile. We can use the computer to perform the complete different types of work at the same time. એટલે એક સાથે બીજું બી વર્ક સાથે થતું છે કે તેને પણ જોવાય છે, રાઈટ. પછી ડિગ્નિટીમાં કમ્પ્યુટર કેન બી વર્ક અવર બાય બ્રેક. એટલે એવું કહે ને કે કોઈ લાઇટ ચાલી જાય છે તો બ્રેક ટાઈમમાં વર્ક કરે, કે કોઈ સપોઝ 1 અવરનો જ લેક્ચર છે, પછી બ્રેક હશે, પછી પાછું લેક્ચર્સ છે, તો બ્રેક ટાઈમે વર્ક કરે તો એ પ્રોબ્લેમ ક્રિએટિંગ વધારે કરે છે, રાઈટ. તો એને કહેવાય છે. નેક્સ્ટ, પાવર ઓફ રિમેમ્બરિંગ. આપણા કરતાં વધારે કમ્પ્યુટરનું આઈક્યુ વધારે છે, તો કહેવાય છે કે પાવર ઓફ રિમેમ્બરિંગ. નો આઈક્યુ, કમ્પ્યુટર ડઝન્ટ વર્ક વિધાઉટ ઇન્સ્ટ્રક્શન. કોઈ નો આઈક્યુ એટલે કોઈ પણ ઇન્સ્ટ્રક્શન નહીં આપે તો કમ્પ્યુટર વર્ક નહીં કરતું, એને કહેવાય છે નો આઈક્યુ. કમ્પ્યુટરને કોઈ ફિલિંગ્સ નથી. સો કમ્પ્યુટર ડઝ નોટ હેવ એની ઇમોશન્સ, નોલેજ, એક્સપિરિયન્સ એન્ડ ફિલિંગ. ઓકે. નેક્સ્ટ, કમ્પ્યુટર એન્ડ ઇટ્સ કમ્પોનન્ટ. ઓકે, જેવી રીતે એની કેરેક્ટરિસ્ટિક્સ છે તો એના કમ્પોનન્ટ્સ છે. બધા કમ્પોનન્ટ્સ આપણને ઓલમોસ્ટ ખબર જ છે, કેમ કે આપણે બધા જોયા છે, યુઝ કરીએ છીએ, રાઈટ. તો કમ્પ્યુટર ઇઝ itself combination with the different type of separate electronic device which can be an input device, process unit and output device, right. સો આ બધા જ આગળ ડિટેલ્સમાં જોવાનું કે ઇનપુટ ડિવાઇસને શું કહેવાય, પ્રોસેસ યુનિટને શું કહેવાય અને આઉટપુટ ડિવાઇસને શું શું આવશે. First, let's we talk about the components. So first is CPU, which is known as the central processing unit. એવું કહે ને કે કમ્પ્યુટર આપણી જ રીતે હ્યુમન બોડીનું હાર્ટ અને માઇન્ડ છે, તેવી રીતે કમ્પ્યુટરનું હાર્ટ અને માઇન્ડ છે CPU, રાઈટ. એટલે એને કહેવાય છે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. જે
without any unit of the computer it unable to work the process. નેક્સ્ટ કીબોર્ડ એટલે ખબર છે કે આપણી પાસે ફોર્મેટિંગ કીબોર્ડ્સ છે. માઉસ તો માઉસ ઇનપુટ ડિવાઇસ વિચ બી ડેટા ટુ ધ ઇનપુટ ધ કમ્પ્યુટર. મોનિટર એટલે આપણે ડિસ્પ્લે ઓફ ધ સ્ક્રીન જે યુઝ ટુ શો રિઝલ્ટ્સ કરે છે. પછી મોનિટરમાં ડિફરન્ટ મોનિટર્સ આવે છે. કોઈના પાસે એલસીડી હશે, સીટીઆર મોનિટર હશે, કોઈ પાસે ટચ સ્ક્રીન હશે, ટીએફ મોનિટર્સ હશે. ડિફરન્ટ વેરાયટીઝ ઓફ મોનિટર્સ શુડ બી અવેલેબલ. નેક્સ્ટ સ્વિચ મોડ ઓફ પાવર સપ્લાય એટલે આપણે કોઈ બી વસ્તુ સપોઝ લેપટોપ હોય કે ટેબ્લેટ્સ હોય કે પછી ડાયરેક્ટ પાવર બોર્ડ્સ તો હોય જ રાઈટ, બેટરી બોર્ડ્સ પર વર્ક કરતું હોય ઇટ્સ કહેવાય સ્વિચ ઓફ મોડ. નેક્સ્ટ હાર્ડ ડિસ્ક. It is used to store the data and massive amount of the data, and the so many types of hard disk should be available in the market, right? તો હાર્ડ ડિસ્ક છે જે રીતે મોનિટર્સ ડિફરન્ટ વસ્તુમાં અવેલેબલ છે તો એવી રીતે હાર્ડ ડિસ્ક પણ આપણી પાસે ડિફરન્ટ થિંગ્સના અંદર અવેલેબલ હશે. નેક્સ્ટ પ્રિન્ટર. In this output device we use to show the result of the paper. There is a plenty of the paper which available in the market like a laser printer, dot printer, matrix. પ્રિન્ટર્સની બી ઘણી વસ્તુ છે કે ડિફરન્ટ પ્રોડક્ટ્સ એકોર્ડિંગ ધ પ્રિન્ટર્સ અવેલેબલ. પ્રિન્ટરનું કામ એક જ છે કે કોઈ બી વસ્તુ પ્રિન્ટ કરવાનું હોય તો એનાથી એ રિઝલ્ટ પ્રિન્ટ કરે છે રાઈટ. બીજા બધા એક્સ્ટ્રા લખ્યા છે કે એકચ્યુઅલી રિમેમ્બર કે બીજા શું છે. યુનિવર્સલ સિરીઝ બસ એટલે જે બસ આવે છે 32 બિટ્સ કે 64ની બસ આવે છે જેને કહેવાય છે યુનિવર્સલ સિરીઝ બસ. ઇન્ટરનેટ કેબલ આપણને હવે કહે છે કે ઇન્ટરનેટ કેબલ ઓલવેઝ હોવું જોઈએ, પાવર સેવિંગ્સ માટે હોય છે રાઈટ. પાવરનો પ્રોબ્લેમ હોય. સીડી, રેમ, રોમ, સ્પીકર, માઇક, લેપટોપ, નોટબુક, રેન્ડમ એક્સેસ મેમરી વિચ ઇઝ નોન એઝ રેમ મેમરી રાઈટ. દેન રોમ, પેન ડ્રાઈવ, બ્લુ-રે ડિસ્ક એટલે સીડી અને ડીવીડીનું ડિફરન્ટ વર્ઝન્સ છે જે સ્ટોરેજ માટે યુઝ કરે છે જેને કહેવાય છે બ્લુ-રે ડિસ્ક. સ્કેનર, એલસીડી, motherboard, sound card system and graphic system. We are all aware about all these things, right? Okay. So કમ્પ્યુટરની વાત કરીએ તો કમ્પ્યુટરમાં બી અલગ ટાઈપના સોફ્ટવેર્સ આવે છે જે એકોર્ડિંગ ટુ એવી રીતે વર્ક કરે છે. ફર્સ્ટ ઇઝ યોર સિસ્ટમ સોફ્ટવેર. નાઉ વોટ ઇઝ અ સિસ્ટમ સોફ્ટવેર એન્ડ રિસ્પોન્સિબિલિટીઝ શું છે અને શું હેન્ડલિંગ કરે છે જોવાનું છે. This is special type of software which responds the whole computer system. સિસ્ટમ સોફ્ટવેર એટલે આખું સીપીયુ સિસ્ટમ્સને બધાને એકબીજા સાથે ઇન્ટરકનેક્શન્સ કરીને પ્રોસેસની બધાને સાથે વર્ક કરવું, એક્ઝિક્યુશન્સ કરવું એ કામ છે સિસ્ટમ સોફ્ટવેર. એપ્લિકેશન સોફ્ટવેર એટલે કોઈ સ્પેશિયલ વસ્તુ, કોઈ હવે સોફ્ટવેર એપ્લિકેશન નાખીએ છે. ફોર એક્ઝામ્પલ કે તમે અત્યારે પીએચપી ભણો છો તો પીએચપીનું પોતાનું એક સોફ્ટવેર છે વર્ડપ્રેસ રાઈટ. તો એ પોતાનું સ્પેશિયલ ટાઈપ્સનું વર્ક કરશે, એનું પર્ટિક્યુલર પ્રોબ્લેમ હશે તો સોલ્વ કરશે કે કોઈ કમાન્ડ નાખ્યું હશે તો એવી રીતે એપ્લિકેશન સોફ્ટવેર વર્ક કરે. એમ્બેડેડ સોફ્ટવેર એટલે હાર્ડવેર ટાઈપની સ્પેસિફિક એને જોબ હેન્ડલિંગ કરવામાં આવે રાઈટ. પછી ડિફરન્ટ ટાઈપ્સના સોફ્ટવેર જે પરચેસ આપણે કરીએ છીએ અમુક ટાઈમ સુધી ચાલે છે રાઈટ, એને કહે છે ફ્રી સોફ્ટવેર. ઓપન સોફ્ટવેર મીન્સ ઇઝ ફ્રી અવેલેબલ એટ ધ કોમર્શિયલ. હવે વર્ડપ્રેસ છે તેનો કોઈ ચાર્જ નથી લેતા જેમ તમે પીએચપીમાં ભણો છો રાઈટ, તો એને કહેવાય છે ઓપન સોર્સ સોફ્ટવેર. ઓકે. તો કમ્પ્યુટર્સની વાત કરીએ સોફ્ટવેરની તો વાત થઈ ગઈ પણ આપણને એ ખબર નથી જેવી રીતે આપણી હ્યુમન બિંગ્સની લેંગ્વેજ હોય છે એ રીતે કમ્પ્યુટરની ખુદની એક પોતાની લેંગ્વેજ છે રાઈટ. તો ફર્સ્ટ લેંગ્વેજ ઇઝ તો કમ્પ્યુટરની કઈ લેંગ્વેજ છે, કઈ લેંગ્વેજિંગ શું કામ કરે છે એ જોવું નેસેસરી છે. ફર્સ્ટ ઇઝ કમ્પ્યુટર લેંગ્વેજ વિચ ઇઝ નોન એઝ ધ મશીન લેવલ લેંગ્વેજ. So machine level language always works with the binary numbers. Now what is binary numbers? So there is a 0 and 1 which is called a binary language, and this is a low level programming language, right, which is known as an electronic device to understand the language to the computer. Okay, computers ને તમે હાય હેલો કોઈ બી મેસેજ પાસ કરો છો એને ડાયરેક્ટલી ખબર નથી પડતી. It's converted into the binary language or binary numbers, then it pass the message. Afterwards it's reverse back to and converting the that human being should be readable form રાઈટ. તો કમ્પ્યુટરનું કામ છે કે મશીન લેવલ લેંગ્વેજની અંદર જાય છે અને પછી કન્વર્ઝેશન કરીને આપણને આપે છે બટ એ લો લેવલ પર કામ કરે છે. એના પછી આવે છે અસેમ્બલી લેવલ લેંગ્વેજ રાઈટ. તો અસેમ્બલી લેવલ લેંગ્વેજ શું કરે કે જે મશીન લેવલ લેંગ્વેજનું કોર્સ હોય તેને કન્વર્ઝેશનનું કામ કરવાનું કામ છે અસેમ્બલી લેવલ લેંગ્વેજ. એના પછી હાઈ લેવલ લેંગ્વેજ આવે છે કે જે અન્ડરસ્ટેન્ડિંગ અને રીડેબલ ફોર્મ હ્યુમન બિંગ્સને ખબર પડે. જો રીતે આપણે મેસેજ લખીએ તે હાઈ લેવલ લેંગ્વેજિંગ્સમાં આવે છે રાઈટ. ઇન્ટરપ્રિટર એન્ડ કમ્પાઇલર એ બી કન્વર્ટર જ છે એકબીજાના. કમ્પ્યુટર્સના જે હાઈ લેવલની લાઇન બાય લાઇન ઇન્સ્ટ્રક્શન્સ આપણને પાસ કરે છે, કોડ્સ કમ્પાઇલ કરીને આપે છે,
રાઈટ, લો લેવલ લેંગ્વેજ ટુ હાઈ લેવલ. તો આ બધી કમ્પ્યુટરની ડિફરન્ટ ટાઈપ્સ ઓફ લેંગ્વેજ. ઓકે, સો કઈ રીતે નંબર સિસ્ટમ વર્ક કરે છે એ લેંગ્વેજની અંદર તો એ જોઈએ. તો ફર્સ્ટ બાઇનરી નંબર સિસ્ટમ જે વર્ક કરે છે બેઝ 2 પર અને 0 ને 1 કન્સિડર કરે. ઓક્ટલ એટલે 8 ટાઈપનું ઓક્ટલ, બેઝ ઓક્ટલ 8 છે એનું, અને 0 to 7 પર વર્ક કરે છે. ડેસિમલ બેઝ છે 10 અને 0 to 9 પર વર્ક કરે છે. વેર ધ હેક્સાડેસિમલ બેઝ ઇઝ 16 અને વર્ક કરે છે 1 to 9 ડિજિટ્સ અને A to F આલ્ફાબેટ્સ પર, રાઈટ. કે પછાડી જે બધી બેકગ્રાઉન્ડ બેઝ અને સિસ્ટમ વર્ક કરે છે તો આવી રીતે પોઝિશન્સ પર વર્ક કરે છે. ઓકે, સો ફર્ધર વી ગોઈંગ ટુ લર્ન અબાઉટ ધ ઓપરેટિંગ સિસ્ટમ. કમ્પ્યુટરની વાત કરીએ છીએ તો એના ડિફરન્ટ પાર્ટ્સ, સિસ્ટમ્સ, ઓપરેટિંગ, રાઈટ, એનું શું સિક્યોરિટીઝ હશે, ડિફરન્ટ પર્પઝ ઉપર વાત કરવાની છે. સો નેક્સ્ટ ઇઝ ઓન ઓપરેટિંગ સિસ્ટમ. કમ્પ્યુટરને સ્ટાર્ટ કરવા માટે ઓપરેટિંગ સિસ્ટમ જોઈએ છે. તો ફર્સ્ટ ઇઝ વિન્ડો. અત્યારે બધા લેટેસ્ટ વિન્ડો યુઝ કરે છે 2010, પણ પછાડીના બેક વિન્ડોઝની વાત કરીએ તો 10 પહેલાં 2007 હતું, વિસ્ટા હતું 2008 હતું, વિન્ડોઝ 8 પણ અવેલેબલ છે, રાઈટ. તો વિન્ડો ઓપરેટિંગ સિસ્ટમની જરૂરત પડશે. નેક્સ્ટ લિનેક્સ, જે પણ ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ્સ છે તેના પણ ડિફરન્ટ વર્ઝન્સ છે. ઉબન્ટુઝ છે, મેનડ્રાઈવ છે, સેન્ટ્રલ ઓએસ છે, અને બધા ડેસ્કટોપ એલિમેશન્સ જ છે, રાઈટ. અને ફાઇલ મેનેજમેન્ટ ટુ લિનેક્સ એન્ડ ઉબન્ટુ સિસ્ટમ. ઓપરેટિંગ સિસ્ટમની વાત કરી તો કમ્પ્યુટરની સિક્યોરિટીની પણ વાત કરવું પડે કે કમ્પ્યુટર્સ એકચ્યુઅલી ઇન્વેન્ટ ક્યારે થયું, આવ્યું શું કામ, એકચ્યુઅલી વોટ ઇઝ ધ મેઇન પર્પઝ ટુ કમ ધ કમ્પ્યુટર એન્ડ વાય વી લર્ન ધ કમ્પ્યુટર, રાઈટ. સો ડિફરન્ટ પર્પઝની વાત કરવી પડશે કે વાય વી લર્ન ધ એકચ્યુઅલી કમ્પ્યુટર. તો એવું કહેવાય કે કમ્પ્યુટર લર્ન કરવા માટે એવું કંઈક સ્પેસિફિક ડિગ્રી કે એવું કંઈની જરૂર નથી. એનીવન કેન લર્ન ધ કમ્પ્યુટર્સ. તો એનું ઇમ્પોર્ટન્સ શું છે? તો કમ્પ્યુટર લિટરસી ઇઝ કન્સિડર્ડ એઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ સ્કિલ ટુ બેઝિક વર્ક having the companies or more independent or lead to successful educations, right. તો કોઈ પણ વસ્તુ કમ્પ્યુટરથી લર્ન કરવું હોય, કોઈ ટાઈમ મેનેજિંગ લર્ન કરવું હોય કે શોર્ટ ટાઈમ અમાઉન્ટના અંદર આપણું કરંટ પ્રીવિયસ વર્કને પ્રોગ્રામિંગ કરી શકે, નેક્સ્ટ રનિંગને આપણું રિમાઇન્ડ કરી શકે, રાઈટ. તો વી સ્ટાર્ટ ધ લર્નિંગ ધ કમ્પ્યુટર્સ, રાઈટ, to identify, to learn the starting the basics things, free online courses and easily should be available, right. So બધાને ખબર છે કમ્પ્યુટર ચાર્લ્સ બેબે ઇન્વેન્ટ કરેલું છે, રાઈટ. તો એની સિક્યોરિટીની વાત કરીએ. સો virus and worm is one type of a security which use the computer programming for the functioning and manufacturing to carries the worms and હવે વાયરસ અને વર્મ શું છે? આપણા કમ્પ્યુટર્સમાં ઓલવેઝ બગ કે કોઈ એવું સિક્યોરિટી પર્પઝ માટે બગ્સ આવી જાય છે, કોઈ વાર વોર્મ્સ આવી જાય છે, રાઈટ. આપણે કોઈ ઇન્ટરનેટ પર સર્ફિંગ કરતા હોય છે તો આ એક સિક્યોરિટીમાં આવે છે કે વાયરસ અને વોર્મ્સ આવી જાય છે. ડિફરન્ટ સાઇટ્સ પર આપણે સર્ફિંગ કરીએ તો કયા ટાઈમે કઈ સાઇટ પરથી શું વાયરસ આવી છે એકચ્યુઅલી વી ડોન્ટ નો, બટ આ પર્પઝ છે કે આપણે એને એટલે ફાયરવોલ્સ ઓલવેઝ અનેબલ એક્સેસ રાખીએ છીએ કે એવી રીતે એના માટે એન્ટીવાયરસ આપણે યુઝ કરીએ છીએ. નેક્સ્ટ સ્પૂફિંગ ઇઝ મોસ્ટલી યુઝ ફોર ધ મેલ કમ્પ્યુટર્સ જે યુઝર્સ છે તેના મેલ ઇન્સ્ટ્રક્શન માટે યુઝ થાય છે. ઇન્સ્ટ્રુક્શન ઓર હેકિંગ એટલે જે થર્ડ કેટેગરાઇઝ પર્સન હોય, અનઓથોરાઇઝ એક્સિસ જે યુઝર યુઝ કરવા માંગે છે કે જે હેકિંગ્સ કહેવાય છે, રાઈટ. તે આ ઇન્સ્ટ્રક્શન સિક્યોરિટીમાં આવે છે. ડિનાય ઓફ સર્વિસ મીન્સ ડોસ ઇન્સ્ટ્રક્શન્સ આવે છે જે ટાર્ગેટેડ નેટવર્ક પર એ કોઈ પણ થર્ડ પર્સન વર્ક કરે છે. સ્નીફિંગ એટલે ડેટાબેઝ રિલેટેડ વસ્તુ આવે છે કે કમ્પ્યુટર્સ અને ડેટાબેઝ પર વોચ રાખે, કમ્પ્યુટર્સની આપણી એક્ટિવિટીઝ પર વોચ રાખે, રાઈટ. સો વિચ ઇઝ નોન એઝ ફોર ધ ડેટા. Okay, so generation of the computer is invented by Charles Babbage, which is known as the father of the computer, who invented the computer in 1822. And different computers and generations, we see this further. Okay, so exactly computers કેવી રીતે રન કરે છે, what is the back process, how the computer systems should be handled. તો અત્યારે લગી સીપીયુની વાત કરી કે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ શું હોય છે, આઉટપુટ ઇનપુટ શું હોય છે અને મેમરી શું હોય છે, રેમ અને રૂમ અને પ્રિન્ટરની વાત કરી, રાઈટ. તો આવા બધા ડિફરન્ટ ઇન્સ્ટ્રક્શન, બસ મેમરી, ઇનપુટ આઉટપુટ બસની વાત કરી કે મેમરી બસ શું હોય છે. સો વી ગોઈંગ ટુ સી ધીસ ઓલ થિંગ્સ ઇન ધ ડિટેલ્સ નાઉ. Okay, we see all these characteristics above. Okay, so we start from the computer generations.
The development of the computer system is normally discussed as the development of the different generations, which is successful with different generation schemes with advanced computer technology. એટલે એવું કહેવાય કે જેવી રીતે કમ્પ્યુટરનું ડેવલપમેન્ટ થયું, જેવી રીતે આપણું માઇન્ડનું ડેવલપમેન્ટ થાય કે અમુક એજમાં આટલું આપણને ખબર પડે, એના પછીમાં થોડું વધારે વી આર ગોઈંગ ટુ મેચ્યોર થાય, તેવી રીતે જેવી રીતે કમ્પ્યુટર્સની અલગ અલગ જનરેશન્સ આવી, એના નવા નવા એડવાન્ટેજથી, સક્સેસફુલ રિઝલ્ટ્સથી, કે પછી એવું ખબર પડી કે આમાં આ વસ્તુની જરૂર છે, તો બધું એડ થઈને આવી. ડિફરન્ટ જનરેશન્સ અને ડિફરન્ટ ટેકનોલોજીસ છે, રાઈટ. તો તે બધી જોવાની છે. કમ્પ્યુટર સર્ચ ઇઝ integrate part of our daily life. Now almost people take to do the ad in the daily life totally to granted. અને ફોર્થ જનરેશન્સ જોઈએ, ફર્સ્ટ જનરેશન્સ આવેલી 1940 to 1956, રાઈટ. તો આની ફર્સ્ટ જનરેશન હતી વિચ ઇઝ નોન એઝ વેક્યુમ ટ્યુબ. અને ફર્સ્ટ જનરેશનની આ ફોટો છે કે મે બી આવું કંઈક દેખાતું ફર્સ્ટ જનરેશન્સ, કે રૂમ જેટલા મોટા કમ્પ્યુટર્સ હતા, રાઈટ. અને એને વેક્યુમ ટ્યુબ્સ કહેવામાં આવતા. જે જનરેશન્સ આવેલી તેને ફર્સ્ટ વેક્યુમ ટ્યુબનું નામ આપવામાં આવે. તો આને પંચ કાર્ડ આવે ને કે પેપર ટેપ્સ, રાઈટ, જે પ્રિન્ટ આઉટ કરી શકતું હતું, પંચ કાર્ડ અને પેપર ટેપ. તો એને એડવાન્ટેજ લખ્યા છે કે ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ્સથી અવેલેબલ હતું, પછી કેલ્ક્યુલેટ કરી શકે છે મિનિમમ સેકન્ડ્સના અંદર, બહુ મોટી સાઇઝનું હતું, એ ડિસએડવાન્ટેજ છે, રાઈટ. તો ડિફરન્ટ જનરેશન્સના એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ. સેકન્ડ જનરેશન્સ આવી 1956 to 63ના અંદર, જેને કહે છે ટ્રાન્સમિશન ટેકનોલોજી, જે આવું દેખાય છે, રાઈટ. સો વોટ શુડ બી યુઝ બાય ફર્સ્ટ જનરેશન, એનાથી થોડીક સાઇઝ નાની થઈ ગઈ ફર્સ્ટ જનરેશનથી, થોડું નાનું બનાવ્યું. પછી ટાઈમ, પહેલી જનરેશનમાં જેટલો ટાઈમ જતો હતો એનાથી ઓછો ટાઈમ જાય છે સેકન્ડ જનરેશન્સમાં, રાઈટ. તો પછી થોડી સ્પીડ ફાસ્ટ થઈ ગઈ, કેલ્ક્યુલેશન્સ એનું જે સેકન્ડ્સમાં થતું તેથી બી થોડું માઇક્રો સેકન્ડ્સમાં થવા લાગ્યું. પછી એની જનરેશન્સમાં કેવું કે વેક્યુમ ટ્યુબ્સ હતી ત્યારે એ ડિવાઇસ જે રિડ્યુસિંગ સાઇઝ થયું, તેનાથી કમ્પ્યુટર લેસ એનર્જી પ્રોડક્શન્સ કરવા લાગી. કુલિંગ સિસ્ટમની પહેલાં જેટલી જરૂર હતી એટલી આમાં ઓછી થોડી જરૂરત પડવાની. તો એના ડિફરન્ટ એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ છે. નેક્સ્ટ, થર્ડ જનરેશન વિચ ઇઝ નોન એઝ ધ ઇન્ટિગ્રેટેડ સર્કિટ વિચ કમ ઇન 1963 to 1971. ઓકે, તો થર્ડ જનરેશન્સ આવી ત્યારે સાઇઝ ઓફ કમ્પ્યુટર શુડ બી અ સ્મોલર. સેકન્ડ જનરેશન કરતાં બી એકદમ નાની આવી ગઈ, વિચ ઇઝ નોન એઝ IBM કમ્પ્યુટર. આઈ થિંક પહેલાં આપણે બહુ નાના હતા કે મે બી જોયું હોય કોઈએ, તો પછી પહેલાંની ઓફિસમાં એટ માય ટાઈમ હું કોઈ નાની હતી ત્યારે જોતી હતી કે ડેડ લોકોની ઓફિસમાં કે પહેલાં કોઈ બી જગ્યાએ છે ને તો યલો કે વ્હાઇટ કલરના IBMના PC હતા જે અવેલેબલ હતા, રાઈટ. તો ડિફરન્ટ જનરેશન્સ ઓફ કમ્પ્યુટર આવી તો એના ફાસ્ટિંગ સ્પીડ્સ વધી ગયા, આઉટપુટ ઇનપુટ આઉટપુટનું પરફોર્મન્સ વધારે વધી ગયું, સ્ટોરેજ કેપેસિટી જેમ આવી તેમ વધારે આવવા લાગી. 25 કાર્ડ પરથી કીબોર્ડ, માઉસ ને બધું યુઝ કરવા લાગ્યા, રાઈટ. તો પછી બધી ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સ અને મેન્યુફેક્ચરિંગ થવા લાગ્યું. નેક્સ્ટ, fourth generation which is known as we are all aware about this because we all use these generations, 1972 to 2010, which is your fourth generation which is known as using by microprocessor technology and a portable in very small size માં અવેલેબલ છે, રિલાયબલ છે, પ્રોડક્શન ઓફ કોસ્ટ બહુ લો થઈ ગઈ છે એની, કોમન પીપલ ઇઝ બીકમ અવેર અબાઉટ ધીસ, સાઇઝ પણ રિડ્યુસ થઈ ગઈ છે, એ પ્રમાણે એનું માર્કેટિંગ પણ વધી ગયું છે અને હાઈ લેવલ લેંગ્વેજીસ પર વર્ક કરે છે. અને ડિસએડવાન્ટેજ છે કે માઇક્રોપ્રોસેસરનું જે ફેબ્રિક છે થોડું કોમ્પ્લેક્સ છે, તેને બી આઈસીને ઇન્ટિગ્રેટ યુઝ કરીને એર કન્ડિશન્સને આપશે. એન્ડ અપકમિંગ જનરેશન વિચ ઇઝ ફિફ્થ જનરેશન્સ, એવું નથી કે નથી આવી, બટ ડાયનાટો ટેકનોલોજી, ક્વોન્ટમ કમ્પ્યુટર્સને બધા જે માર્કેટ્સમાં આવવાના બાકી છે, કે જે આપણે અપકમિંગ જનરેશન ફ્યુચર્સની અંદર જોવાના છે, રાઈટ. So which is known as the fifth technology, which is combination with AI going to come with artificial intelligence and parallel processing of this computer. જે આ અત્યારના કમ્પ્યુટર્સ છે એનાથી પણ 10 times ફાસ્ટર વર્ક કરવાવાળી એક જનરેશન્સ છે જે વર્ક કરશે અને ડિફરન્ટ સાઇઝને યુનિક ફીચર્સ સાથે અવેલેબલ હશે અને યુઝર ફ્રેન્ડલી હશે અને મલ્ટીમીડિયા ફીચર્સ હશે, રાઈટ. તો આ હતી કમ્પ્યુટર્સની વાત કે કમ્પ્યુટર્સમાં ડિફરન્ટ વર્ક્સ હોય, ડિફરન્ટ ઓપરેટિંગ સિસ્ટમ્સ, એની જનરેશન્સ, એની કેરેક્ટરિસ્ટિક્સ, એના કમ્પોનન્ટ્સ. તો આથી વાત કમ્પ્યુટરની. તો કમ્પ્યુટર્સ જેવી રીતે જોયું તેવી રીતે એનું આર્કિટેક્ચર જોઈએ કે એનું કઈ રીતે ડિઝાઇનિંગ થયું છે, આર્કિટેક્ચર્સ, રાઈટ. સો
bus is 32-bit architecture or 64 bits. It depends on the computer size. We're going to use this bits architecture, right? તો તેના એની સાઇઝ છે જે સ્ટોર કરે છે 32-bit ટુ આર્કિટેક્ચર્સ, અને ટુ કોમ્પ્લિમેન્ટ્સ એટલે જેવી રીતે આપણે એ યુનિયન બી મેથ્સમાં મેથેમેટિક્સમાં જોઈએ છે એવી રીતે ટુ કોમ્પ્લિમેન્ટ્સ આવે છે અને એની સાઇઝ કાઉન્ટ કરવા માટે, રાઈટ. Next is bus architecture. Now, what does a bus architecture actually do? Bus architecture can be referred the structure of handling the data transmission between the components. જે તે કમ્પ્યુટરના કમ્પોનન્ટ્સ જોઈએ એને હેન્ડલિંગ કરવું અને ટ્રાન્સમિશન કરવું ઇનસાઇડ એન્ડ આઉટસાઇડ નંબર્સ ઓફ પેરેલલ બાઇટ સિરીઝ નંબર સાથે, અને એ બીજાનું કમ્યુનિકેશન કરવું એ બસ આર્કિટેક્ચરનું કામ છે. નેક્સ્ટ એડ્રેસ બસ. એડ્રેસ બસ એટલે આપણને એવું ખબર છે કે સુરત રહીએ છીએ, રાઈટ, દેટ્સ એડ્રેસ બસ. So address bus should be a series of this line communication between two or more devices which is used to specific addressings and the current working of this address bus processor should be a memory location which can be a holds the bytes in the memory and the 4 GB up to space. Data bus, it should be a computer subsystem allows the transferring the data and the components of the motherboard which can be transmit the data and the information related to between the computer's memory and bidirections of this memory. અને આની બેન્ડવિડ્થ વધારે હોય છે ડેટા બસની. જ્યારે કંટ્રોલ બસ એવું કહે કે કમ્યુનિકેશન્સ જે કરવું છે કમ્પ્યુટર સાથે તે વધારે રિલાયબલ હોવું જોઈએ લોકેશન્સ પ્રમાણે, અને એ ફાસ્ટર એક્યુરેટ પ્રોસેસ કરવું જોઈએ. ઓકે, આ ત્રણને યાદ રાખવા માટે એક સિમ્પલ એક્ઝામ્પલ કહું છું. એડ્રેસ એટલે ફોર એક્ઝામ્પલ મોસ્ટલી યુ આર ધ સ્ટુડન્ટ્સ, રાઈટ. સો એવું કહે છે કે આપણા કોલેજમાં બધા સુરતથી આવે છે. સુરત એ આપણું એડ્રેસ છે. ડેટા બસ એટલે સુરતમાં હવે ઘણી બધા અલગ અલગ જગ્યાએ રહે છે. કોઈ સિટી લાઇટ રહે છે, કોઈ રિંગ રોડ રહે છે. તો ડેટાબેઝ એ આપણું સિટી લાઇટ કે રિંગ રોડ રહીએ છે એ ડેટાબેઝ છે આપણે. અને કંટ્રોલ બસ ખબર છે કે સિટી લાઇટમાં રહીએ છીએ, એપાર્ટમેન્ટમાં રહીએ છીએ. ફોર એક્ઝામ્પલ 203 આપણું ઘર છે અને કંટ્રોલ આપણા ઘર પર આપણા પેરેન્ટ્સનું છે. ધીસ ઇઝ નોન એઝ ધ કંટ્રોલ બસ. સુરત સિટી યોર એરિયા એન્ડ યોર કંટ્રોલ બસ શુડ બી અકોર્ડિંગ ટુ યોર પેરેન્ટ્સ. તો આ ત્રણને આવી રીતે યાદ રાખશો તો જલ્દી યાદ રહી જશે. નેક્સ્ટ, કમ્પ્યુટરની આર્કિટેક્ચર્સ જોઈએ તેવી રીતે આર્કિટેક્ચરનું મેઇન કામ છે કે મેમરી યુનિટ સાથે વર્ક કરે, રાઈટ. તો મેમરી યુનિટ ઇઝ ઓલ્સો મેનેજમેન્ટ ઓફ ધ પેજિંગ સિસ્ટમમાં વર્ક કરે. જેવી રીતે આપણી બુક્સના પેજ હોય છે, રાઈટ. પછી એની અંદર લાઇન્સ ડ્રો કરેલી હોય છે એક્સેસ કરવા માટે કે આપણે કંઈ લખીએ પછી એમાંથી કોઈ કમ્પોનન્ટ રીડ કરે તો એ બધી એની રિસ્પોન્સિબિલિટી છે. કે મેમરી મેનેજમેન્ટમાં પેજિંગ મેમરીની અંદર એને ડિવાઇડ કરેલી હોય છે કે બિકોઝ એ હાર્ડવેર કમ્પોનન્ટની રિસ્પોન્સિબિલિટી રિક્વેસ્ટ લઈ છે. પછી એને વર્ચ્યુઅલ એડ્રેસ આપે. એવું કહે ને કે ચલો અત્યારે ડોક્ટર બુકમાં લખી લે પછી જોશું, એટલે એને કહેવાય છે વર્ચ્યુઅલ એડ્રેસ. અને વર્ચ્યુઅલ એડ્રેસ જાય છે ફિઝિકલ એડ્રેસ. જ્યારે એક્ઝામ આવવાની હોય ત્યારે આપણે ઓરિજિનલ નોટ્સ બનાવીએ પછી એમાંથી જોઈએ અને વાંચીએ. દેટ્સ નોન ઇઝ અ ફિઝિકલ એડ્રેસ, રાઈટ. તો મેમરી પ્રોટેક્શન કરે છે કેશ કંટ્રોલ, બસ આર્બિટ્રેશન એન્ડ સિમ્પલ કમ્પ્યુટર આર્કિટેક્ચર જે બેંકને સ્વિચિંગ મોડ કરે છે, રાઈટ. તો આ બધું મેમરી એ પાછું બોથ થ્રીઝ એરિયામાં ડિવાઈડ થાય છે વિચ ઇઝ હાર્ડવેર મેમરી મેનેજમેન્ટ, ઓપરેટિંગ સિસ્ટમ મેમરી મેનેજમેન્ટ એન્ડ એપ્લિકેશન મેમરી સિસ્ટમ મેનેજમેન્ટ સિસ્ટમ, રાઈટ. તો હાર્ડવેર કમ્પોનન્ટ સાઇડ બી એ મેનેજમેન્ટ કરે. પછી જો ઓપરેટિંગ સિસ્ટમ આપણે જોઈએ કે વિન્ડોઝ ને બધી છે એમાં પણ મેનેજમેન્ટ કરે. અને એપ્લિકેશન્સ એટલે એ બધા સિસ્ટમ રન કરવા માટે આપણે જો કોઈ એપ્લિકેશન્સ નાખ્યું હોય ડિફરન્ટ પ્લેટફોર્મ્સ પર તો એ એપ્લિકેશન મેમરી મેનેજમેન્ટ છે. પછી એ ત્રણ વસ્તુ પાછું કોર ઓપરેટિંગ મોડ્સમાં વર્ક કરે વિચ ઇઝ યુઝર મોડ, કર્નલ મોડ, ડાયરેક્ટ સેગમેન્ટેશન્સ મેપિંગ, રાઈટ. તો યુઝર મોડમાં શું હોય કે એક્ઝિસ્ટ કરે ઓલરેડી કે 2 જીબીના જે વર્ચ્યુઅલ એડ્રેસ મેમરી સ્પેસ લઈને આવે તે પાછું બાય રિલેટેડ રિટર્ન કરે પાછું એડ્રેસ ને બધું, રાઈટ. તો આ બે જે મોડ્સ છે જે ઓપરેટિંગ્સના નોર્મલી મોડ્સ છે જે ઓલવેઝ કર્નલ્સ મોડ પર જ્યારે આવે તો એ ડિટેક્ટ થાય ના થાય. રિસ્ટોર આપણે પાછું રિસ્ટોર કરીએ કઈ વસ્તુ એક્ઝિક્યુશન્સ કરીએ તો આ કર્નલ મોડમાં એવું બધું થતું રહેતું હોય છે, રાઈટ. પછી મેં કીધું કે જો આપણું બુકના પેજ હોય એટલે ડાયરેક્ટ સેગમેન્ટેશન મેપિંગ ના આવે કે એની અંદર પાછું પેજિંગ કોડ સિસ્ટમ ચાલુ થાય, યુઝર મોડ્સ ચાલુ થાય. મેં વિડીયો બતાવેલો હતો કે કેવી રીતે આખું મેમરી મેનેજમેન્ટ વર્ક કરે છે. ઓકે, પછી એવું કીધું કે આખું આર્કિટેક્ચરની બસ હોય છે, રાઈટ.
તો આ પાઇપલાઇન આર્કિટેક્ચરિંગ છે કે જે 5 સ્ટેજ પર વર્ક કરે છે, વિચ ઇઝ નોન એઝ F means fetch instruction, D means decode instruction, E means arithmetic logical shift operation which is give the multiple or division instruction with beginning, M means memory management with the data cache with load instructions, W means return instructions, right? તો આ ડિફરન્ટ મેમરી લોકેશન્સ જે મેઇન વસ્તુ છે જે 5 સ્ટેજ પર વર્ક કરે છે, આ બધી આર્કિટેક્ચરી જે રીલોડ થયા રાખે છે, બ્રાન્ચિંગ સ્ટેટમેન્ટ આપે છે, નોન બ્લોકિંગ થઈ જાય છે, જે મલ્ટિપલ લેયર્સના અંદર મલ્ટિપલ વસ્તુ રન કરી શકે છે. ઓકે, સો ધીસ ઇઝ ધ ક્લાસિફિકેશન ઓફ ધ કમ્પ્યુટર એન્ડ આર્કિટેક્ચર. જે આર્કિટેક્ચર છે એ કમ્પ્યુટર સિસ્ટમમાં કઈ રીતે વર્ક કરે છે. બધામાં કમ્પ્યુટર્સ હશે એટલે ડેટા આપેલા હશે તો ડેટા સ્ટ્રીમિંગ. અગર એ SSID પર વર્ક કરે એટલે સિંગલ ઇન્સ્ટ્રક્શન સ્ટ્રીમ એન્ડ સિંગલ ડેટા સ્ટ્રીમ પર વર્ક કરે તેને યુનિપ્રોસેસર કહેવાય. પછી સિંગલ ઇન્સ્ટ્રક્શન સ્ટ્રીમ એન્ડ મલ્ટિપલ ડેટા સ્ટ્રીમ પર વર્ક કરે તો એને વેક્ટર પ્રોસેસિંગ એન્ડ પેરેલલ પ્રોસેસિંગ કહેવાય છે વિથ ઇન્સ્ટ્રક્શન સ્ટ્રીમ. એટલે આ સિંગલની વસ્તુ છે અને આ મલ્ટિપલની વસ્તુ છે. એટલે એમાં કીધું છે કે MSIDથી વર્ક કરે તો મલ્ટિપલ ઇન્સ્ટ્રક્શન સ્ટ્રીમ એન્ડ સિંગલ ડેટા સ્ટ્રીમ સાથે વર્ક કરે તો મે બી પાઇપલાઇન ટાઈપ કમ્પ્યુટર હશે. તો પછી મલ્ટિપલ ઇન્સ્ટ્રક્શન સ્ટ્રીમ વિથ મલ્ટિપલ ડેટા લઈ તો મલ્ટિપલ કમ્પ્યુટર્સ કામ મલ્ટિપલ પ્રોસેસર એક રીતે વર્ક કરે છે બતાવું છું. સી ધીસ ઇઝ અ સિંગલ ઇન્સ્ટ્રક્શન વિચ કેન બી વર્ક એઝ અ કંટ્રોલ યુનિટ એટલે આપણું CPU, પ્રોસેસ એલિમેન્ટ એટલે CPUની અંદર જે કોઈ પ્રોસેસ થઈ તે અને પછી મેમરીમાં આઉટપુટ આપે એટલે એને સિંગલ સ્ટ્રીમ સિંગલ ઇન્સ્ટ્રક્શન વિથ સિંગલ ડેટા સ્ટ્રીમ કહેવાય છે. વિથ ધ સેમ વસ્તુ કે સિંગલ ઇન્સ્ટ્રક્શન એટલે એક જ ઇન્સ્ટ્રક્શન પાસ કરે પણ મલ્ટિપલ ડેટા સાથે. એવું કંઈ નહીં કે સપોઝ આઈ એમ ટેકિંગ ધ યોર લેક્ચર એન્ડ યુ આર 1000 સ્ટુડન્ટ, સો આઈ એમ અ સિંગલ યોર ઇન્સ્ટ્રક્શન એન્ડ રિસીવર ડેટા શુડ બી અ મલ્ટિપલ. તો એક જ યુનિટ છે સિંગલ ઇન્સ્ટ્રક્શન અને મલ્ટિપલ પ્રોસેસ એને પાસ થાય છે. નેક્સ્ટ મલ્ટિપલ એટલે તમે કોઈ બી ક્વેશ્ચન હોય તો બધા સાથે અમુક વાર બોલવા લાગી જશો, મે બી ડિસ્ટર્બન્સ, રાઈટ. તો મલ્ટિપલ ડેટાઝ હોય બટ એને ઇન્સ્ટ્રક્શન આપવાવાળું એક જ જણા છે, રાઈટ. તો ઇટ શુડ બી અ મલ્ટિપલ ઇન્સ્ટ્રક્શન એન્ડ સિંગલ ડેટા સ્ટ્રીમિંગ. પછી સપોઝ વી આર ઇન ધ ગ્રુપ ડિસ્કશન, ફેકલ્ટીઝ પણ 4-5 હોય ને સ્ટુડન્ટ્સ પણ 4-5 હોય તો બધા મલ્ટિપલ ઇન્સ્ટ્રક્શન્સ આપીને મલ્ટિપલ ડેટા પ્રમાણે વર્ક કરે છે, રાઈટ. તો એ મલ્ટિપલ ઇન્સ્ટ્રક્શન સાથે વર્ક કરે છે અને એક્ઝિક્યુશન કરે છે મલ્ટિપલ ડેટાનું સ્ટ્રીમિંગ સાથે. ઓકે, જેવી રીતે એનું ક્લાસિફિકેશન શીખી લીધું એવી રીતે કમ્પ્યુટરનું આર્કિટેક્ચર્સની જે બસ લાઇન પર વાત થાય છે કે એક્ઝેક્ટલી હાઉ ઇટ શુડ બી રન. તો આવી રીતે આવે છે કે પ્રાઇમરી સ્ટોરેજ હોય તે સાથે સિસ્ટમ બસ પ્રોસેસર એક્સપાન્ડ કરે છે અને એ જ વસ્તુ જે બ્રેન્સ એટલે કમ્પ્યુટરનું જે બ્રેન છે જે જનરેટ કરે છે આઉટગોઈંગ ઇન્ફોર્મેશન્સ, રાઈટ, જે કનેક્ટેડ હોય છે ઓલવેઝ એને ઇનપુટ આઉટપુટ ડિવાઇસ સાથે. તો કયા ડિવાઇસ સાથે? ડિસ્પ્લે, કીબોર્ડ, માઉસ, નેટવર્કિંગ પોડ્સ, રાઈટ. તો એ બધું છે કમ્પ્યુટર આર્કિટેક્ચર્સ. ઓકે, ધીસ ઇઝ યોર મેઇન પાર્ટ વિચ ઇઝ નોન એઝ સેન્ટ્રલ પ્રોસેસિંગ. બધી જ પ્રોસેસ અહીંયાથી થાય છે, બધું જ સિપ્યુલાઇઝેશન, યુટિલાઇઝેશન્સ, પ્રોસેસ બેકગ્રાઉન્ડ ઓલરેડી વિડીયોમાં બતાવ્યું કે હાઉ ધ CPU શુડ બી ઓફ, રાઈટ. સો વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લખું છું, you can see that. So this process is truly computer wiring arithmetic and related operations on the number that it can be hold on this data register. A processor is called a central processing unit. આ CPU છે જેને સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ કહેવાય છે, જેની સાથે આ એરિથમેટિક લોજિકલ યુનિટ કંટ્રોલ ક્લોકવાઇઝ એટલે એન્ટી ક્લોકવાઇઝ અને રિવર્સ ક્લોકવાઇઝ એ કામ કરે છે. પછી એને આવે છે ડેટા રજિસ્ટર, એડ્રેસ બફર, ડેટા બફર, ઇન્સ્ટ્રક્શન કાઉન્ટર, ઇન્સ્ટ્રક્શન રજિસ્ટર, ઇન્ટરપ્રિટેડ રજિસ્ટર. પછી એના પાછી ડેટા બસની બધી લાઈન કે એડ્રેસ ડેટા અને કંટ્રોલ એને કરે છે અને પછી સિસ્ટમ બસમાં જાય છે એ આખી પ્રોસેસિંગમાં. તો અહીંયા લખ્યું છે કે ક્લોકવાઇઝ કરે તો પલ્સ જનરેટિંગ કરે છે અને પ્રોપર ટાઈમ એક્ઝિક્યુશન્સ આપે છે. જ્યારે ALU લઈ ત્યારે એરિથમેટિક એટલે એડિશન, મલ્ટિપ્લિકેશન, સબટ્રેક્શન જે વસ્તુ આવે ત્યારે એ એરિથમેટિક ઓપરેશન. જ્યારે કંટ્રોલ યુનિટ્સ આવે ત્યારે એ બધાને એડિશન, મલ્ટિપ્લિકેશનને રિક્વેસ્ટ કરે કે તમારે હવે આન્સર આપો કે અમે સ્ટોર કરીને આપણને બતાવી શકીએ છીએ, રાઈટ. તો એ કંટ્રોલ યુનિટનું કામ છે. નેક્સ્ટ, આ જે ઇન્સ્ટ્રક્શન્સ આખી આપે છે, રાઈટ, જે આપણું ઇન્સ્ટ્રક્શન કાઉન્ટર્સ છે તે શું કરે કે એ પર્ટિક્યુલર ઇન્સ્ટ્રક્શન કોને આપવાની છે શોર્ટ લિસ્ટ પર શોર્ટિંગ કરી લે. પછી જે રજિસ્ટર છે નીચે તે કોપી બનાવી લે, કોઈ દિવસ મિસ ના થઈ જાય, રાઈટ, કે પાછું કોઈ દિવસ જોવું હોય તો એની કોપી બનાવી લે.
જ્યારે એડ્રેસ બફર અને ડેટા બફરનું શું કામ છે કે એ જો કોપી હોય ઇન્ફોર્મેશન એ પ્રાઇમરીમાં સ્ટોર કરવી કે સેકન્ડરીમાં સ્ટોર કરવી કે રજિસ્ટરમાં સ્ટોર કરવી કે ઇન્ફોર્મેશન રીડ એ એનું કામ છે. અને ઇન્ટરપ્રેટ રજિસ્ટર એટલે એ ઇન્ટરપ્રેટ કરે કે કોઈ વસ્તુ આવ્યું છે નથી આવ્યું, અને એડ્રેસ લાઇટ જેવી રીતે કીધી એવી રીતે સિસ્ટમ સાથે બસમાં વાત કરે છે. ઓકે, તો આ હતી આખી સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, રાઈટ. નેક્સ્ટ કે કમ્પ્યુટરની એપ્લિકેશન શું છે, એ ક્યાં યુઝ થશે, કેવી રીતે યુઝ થશે, રાઈટ. તો પહેલી એપ્લિકેશન છે બિઝનેસ એપ્લિકેશન, રાઈટ. તો બિઝનેસ એપ્લિકેશન્સમાં કેવી રીતે યુઝ કરે છે, તો એ હાઈ સ્પીડ કેલ્ક્યુલેશન્સ આપે છે, એક્યુરસી આપે, રિલાયબિલિટી આપે, વર્સેટાઇલ્સ મેમરી આપે, બજેટિંગ્સ અંદર કામ કરે, સેલ્સ એનાલિસિસ, ફાઇનાન્સ, તો એ બધું આવી રીતે ડિફરન્ટ બિઝનેસ પર્પઝમાં વર્ક કરે. નેક્સ્ટ બેન્કિંગ, આપણને ખબર જ છે કે અત્યારે ફ્રોડ સિસ્ટમ થાય છે, કરંટ બેલેન્સ ચેક કરવું હોય તો બેન્કિંગ સિસ્ટમ. ઇન્સ્યોરન્સ, આપણને કંપનીવાળા ઇન્સ્યોરન્સ આપે, પોલિસી આપે, સ્ટાર્ટ ડેટ, ડ્યુ ડેટ, નેક્સ્ટ મંથ રિન્યુ, ઇન્ટરેસ્ટ કેટલું આપે છે, તો એના પર ડિપેન્ડ છે. નેક્સ્ટ એજ્યુકેશન સિસ્ટમ. Due to this COVID, education mostly shifted to the digital platforms, right? So education system according, the base it should be a learning process by the system. Marketing process. સ્ટોક માર્કેટ આજે આટલું હાઈ છે, આજે લો છે, આની એટલી એડવર્ટાઇઝમેન્ટ થાય છે, આટલું પ્રોફેશનલ્સ છે, નથી પ્રોફેશનલ. કોઈ શોપિંગ કરવી હોય, અત્યારે બહુ બધી ઓનલાઈન શોપિંગ મોડ્સ અવેલેબલ છે, ડિફરન્ટ પ્રોડક્ટ ઇન્ફોર્મેશન્સ આપણને કંઈ બી મળતું હોય, માર્કેટિંગ પર્પઝ છે. હેલ્થ કેર, this is the main thing which you should be aware of. Diagnosis system, lab diagnosis system, patient. હવે તો હેલ્થ કેર સિસ્ટમ એટલી ડિજિટલાઇઝ થઈ છે. ઇફ યુ વોન્ટ ટુ ટેસ્ટ અ બ્લડ ગ્રુપ, તો ઘરે આવીને પણ આપણું બ્લડ ગ્રુપ લઈ જાય છે અને રિપોર્ટ્સ આપે છે, રાઈટ. તો કોઈ બી ઇમરજન્સીઝ હોય તો વી ઇઝીલી કોન્ટેક્ટ ટુ ધ એવરીવન ડ્યુ ટુ ધીસ લેટેસ્ટ ટેકનોલોજીસ. ઓકે, એન્જિનિયરિંગ ડિઝાઇન એટલે સિવિલ એન્જિનિયરિંગ ડિઝાઇન હોય, સર્કિટ ડિઝાઇનિંગ કરવાની હોય, સ્ટ્રક્ચરિંગ, રાઈટ. ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયર, પછી કોઈને 2D 3D મોડલ્સ બનાવવાના હોય, તો ડિફરન્ટ એન્જિનિયર્સ હેવ ડિફરન્ટ પર્પઝ ટુ વર્ક. મિલિટરીઝમાં કેવી રીતે વર્ક કરે છે, તો મિલિટરીઝમાં પોતાનું સોફ્ટવેર હોય છે, સેટેલાઇટ પ્રમાણે રોટેશન્સ એકોર્ડિંગ એ કમ્યુનિકેશન્સ કરે છે, અને પ્લાન્સ સ્માર્ટ વેપન યુઝ કરે છે, કંટ્રોલ મિસાઇલ્સ ત્યારે શું યુઝ કરવાનું, એ લોકો મિશન વેપન્સને બધું યુઝ કરે. કમ્યુનિકેશન્સ ઈમેલથી થાય છે, વિડીયો કોન્ફરન્સ, ટેલનેટ, ચેટિંગ્સ, ડિફરન્ટ મોડ શુડ બી ડુ અ કમ્યુનિકેશન્સ. ગવર્મેન્ટ્સની પોતપોતાની અલગ પોલિસીઝ, બજેટ, સેલ ટેક્સ, ઇન્કમ ટેક્સ હોય છે. પછી મેલ ફિમેલનો રેશિયોઝ કેટલો હોય છે, પાન કાર્ડ ને બધું, વેધર ફોરેસ્ટ બધું ગવર્મેન્ટનું કામ છે. આ બધું હતું કમ્પ્યુટર્સને ઇન્ફોર્મેશન્સ અને બેઝિક એપ્લિકેશન. કમ્પ્યુટર્સ જોયું છે તો એની બેઝિક વસ્તુ ખબર હોય કે એનું ઇનપુટ આઉટપુટ સિસ્ટમ શું છે. તો ઇનપુટ પેરિફલ્સ જોવાના છે, વિચ ઇઝ નોન એઝ કીબોર્ડ, માઉસ, જોયસ્ટિક, લાઇટ પેન, ટચ સ્ક્રીન, સ્કેનર એન્ડ ડિજિટલ. કીબોર્ડ્સ એટલે આપણી પાસે લેપટોપ પર જે કીબોર્ડ્સ અવેલેબલ હોય છે તે. માઉસ એટલે કર્સર માઉસ ફરાવે છે. જોયસ્ટિક એટલે એક પેન જેવું આવે, જ્યારે વિડીયો ગેમ્સ માઉસના વચ્ચે જે સર્કલવાળું ફરતું હોય ને તેને જોયસ્ટિક કહેવાય છે. લાઇટ પેન એટલે પેલું એવું કહે કે કોઈ પ્રેઝન્ટેશન વખતે લાઇટ પેન યુઝ કરે છે, રેડ કલરની લાઇન યુઝ કરે છે, તેને કહેવાય લાઇટ પેન. ટચ સ્ક્રીન એટલે સપોઝ ધીસ ઇઝ અ ટચ, આઈ એમ ટચિંગ એન્ડ ઇટ શૂટ અ બબલ, એને ટચ સ્ક્રીન કહેવાય છે. પછી સ્કેનર એટલે આપણે સ્કેન કરાવવા જઈએ, રાઈટ, સ્ટેશનરી પર. ડિજિટલાઇઝેશન આખું ડિજિટલાઇઝેશન પ્રિન્ટર હોય, પુશ બટન કર્સરથી વર્ક કરે. ઓકે, જેવી રીતે ઇનપુટ પેરિફલ્સ છે તેવી રીતે આઉટપુટ પેરિફલ્સ છે, જે બે પેરિફલ્સ છે, હાર્ડ કોપી આઉટપુટ ડિવાઇસ અને સોફ્ટ કોપી. હવે હાર્ડ કોપીમાં શું હોય છે કે પ્રિન્ટર્સ અને પોર્ટર્સ, જ્યારે સોફ્ટ કોપીમાં મોનિટર્સ. મોનિટર્સમાં આપણે બધું જે વસ્તુ ડિસ્પ્લે કરે છે એ જોઈ શકે છે, એટલે સોફ્ટ કોપી. હાર્ડ કોપી આપણે ઓલવેઝ પ્રિન્ટ કરાવવા જઈએ પેપર્સ પર, પ્રિન્ટ્સ બધી, તેને કહેવાય છે હાર્ડ કોપી, રાઈટ. તેનું ડિફરન્ટ ગ્રાફિક ટેક્સચર્સ પેપર પર બધું પ્લોટ કરે છે. અને પોર્ટર શું કરે કે એ આઉટપુટ સિમિલર ડિવાઇસ જ આવે પ્રિન્ટર્સ જેવું, જે એપ્લિકેશન ડ્રોઈંગવાળી બધી જે સિસ્ટમ કરેલી હોય ત્યારે પોર્ટર યુઝ થાય. તો આ બધા છે ઇનપુટ અને આઉટપુટ ડિવાઇસ. ઓકે, તો આ ઇનપુટ અને આઉટપુટ ડિવાઇસનો એક બ્લોક ડાયાગ્રામ છે, જે કેવી રીતે સીપીયુ સાથે વર્ક કરે છે. દેટ શુડ બી મીન ટુ અન્ડરસ્ટેન્ડ હાઉ ઇટ્સ વર્ક વિથ ધ સીપીયુ, રાઈટ. મોસ્ટલી એક્ઝામમાં પૂછાય છે, સો રિમેમ્બર ધીસ બ્લોક ડાયાગ્રામ એન્ડ ધીસ થિયોરી. See, input device output processors always work with the CPU. તો મેઇન મેમરી યુનિટમાંથી મેમરી બસમાં જાય, સીપીયુ એક્ઝિક્યુશનમાંથી ઇનપુટ આઉટપુટ પ્રોસેસરમાં જાય, અને પછી ડિફરન્ટ પેરિફલ્સ ડિવાઇસમાં જાય. જેવી રીતે ઇન્સ્ટ્રક્શન પાસ કરશો એવી રીતે ડિફરન્ટ પેરિફલ્સમાં જશે.
કોઈ પ્રોબ્લેમ સોલ્વિંગ કરવાનો હોય, કમ્પ્યુટર ટાસ્ક હોય ડિફરન્ટ બિટવીન પેરિફલ્સ અને મેમરી હોય, અસાઇન કરવાનું હોય, ટાસ્ક ઇનિશિયલાઇઝેશન કરવાનું હોય, તો કોઈ બી ઓપરેટિંગ ડિપેન્ડિંગ મોડ્સ હોય તો પેરિફલ ડિવાઇસ પર જશે. કોઈ બી કમ્યુનિકેશન્સ હોય, ડિફરન્ટ પેરિફલ મોડ્સનું ટ્રાન્સફોર્મેશન કરવાનું હોય, જે કમ્યુનિકેશન્સ મેમરીને આપે છે તો સિમિલર હોવું જોઈએ ડાયરેક્ટ મેમરી એક્સેસ કરવા માટે. અને લાર્જ સ્કેલ પર હોવું જોઈએ જે બધી જ પ્રોસેસિંગ કરે છે જે સીપીયુ સાથે અને એક્ઝિક્યુશન્સ કરે છે ટ્રાન્સફરિંગ કરવા માટે. અને એ મેમરી કમાન્ડ્સ આપે છે ઇન્સ્ટ્રક્શન્સને રીડ કરવાનું કમાન્ડ બોર્ડ્સ પર અને પ્રોગ્રામિંગ સ્ટોર કરવાનું. એવી રીતે હાર્ડવેર ઇન્સ્ટ્રક્શન પાસ થાય છે જ્યારે ફ્લોપી ડિસ્ક યુઝ થાય છે, પાવર સપ્લાય કેબલ, સ્વિચિંગ બોર્ડ્સ, રાઈટ, કમ્યુનિકેશન બિટવીન ધ ડિફરન્ટ કુલિંગ ફેન્સ એન્ડ સિસ્ટમ. પછી છે સિસ્ટમ બોર્ડ કમ્પોનન્ટ યુઝિંગ ફોર ધ કમ્યુનિકેશન્સ, એટલે જે આ બધા ઇનપુટ આઉટપુટ સાથે જોઈએ છે ત્યારે પોતાના કમ્પોનન્ટ્સ છે ત્યારે યુઝ કરે છે પેરિફલ કમ્પોનન્ટ, ઇન્ટરકનેક્શન્સ, ઇન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ આર્કિટેક્ચર, એક્સેલેરેટર, ગ્રાફિક પોર્ટલ્સ. તો બધાનું શું જરૂરત પડે? જ્યારે ઇનપુટ આઉટપુટ ડિવાઇસ આપીએ ત્યારે હાઈ સ્પીડની જરૂર પડે, સ્લોઅર સ્પીડની જરૂર પડશે, કોઈ વિડીયો કાર્ડ્સની જરૂરત પડે છે, તો ત્યારે આ બધું એક્સપાન્શન્સ અને એ યુઝેબલ થાય છે. જે કમ્પોનન્ટ કમ્યુનિકેશન વિથ જ્યારે સીપીયુ કરવાનું હોય, કોઈ બી એક જ પાથમાં ચાલવાનું હોય કે અવેલેબલ સિસ્ટમ હોય, સર્કિટ અવેલેબલ હોય નથી, રાઈટ, કે પછી કોઈ ઇજીસમાં પ્રોબ્લેમ્સ આવે, કમ્યુનિકેશન્સ એક્સપાન્શનમાં પ્રોબ્લેમ આવે, તો તેના બી પાછળ પોતપોતાના કલર્સ છે. જ્યારે આઈએસએ વપરાય ત્યારે બ્લેક કલરમાં વપરાય, જ્યારે પેરિફલ કમ્પોનન્ટ્સ વપરાય ત્યારે વ્હાઇટ કલર્સમાં, અને જ્યારે એક્સેલેરેટર ગ્રાફિક્સ વપરાય ત્યારે લાઇટ બ્રાઉન કલર. પોતપોતાના અલગથી કલર છે એટલે ખબર પડે કે આ વસ્તુ વપરાય છે. ઓકે, નાઉ કમ્પ્યુટર્સ છે તો એટલે મેઇન મેમરી આવે છે. મેઇન મેમરી ઇઝ ઓલ્સો નોન એઝ રેમ, રાઈટ, જે યુટિલાઇઝેશન કરે ડિફરન્ટ એપ્લિકેશન અને સીપીયુને ફાસ્ટ એક્ઝિક્યુશન બનાવે છે. વિથ કેશ મેમરી આવે છે, એ એક્સટ્રેક્ટ કરે છે મેમરીઝને અને બફર ટાઈપ ઓફ સીપીયુ આ બી ફાસ્ટલી અવેલેબલ છે જે ઇન્સ્ટ્રક્શન પ્રોવાઈડ કરે છે, જે એક્સેસ ટાઈમ ઓફ મેમરી છે. નેક્સ્ટ પ્રોસેસર. Processor is microprocessor smallest chip which is the electronic device. Basically એની જોબ શું છે? ઇનપુટને પ્રોવાઈડ કરવું અને એપ્રોપ્રિએટ આઉટપુટ આપવું. કેમ કે x86 પ્રોસેસર આર્કિટેક્ચરને યુઝ કરે છે. જે રીતે સીપીયુ જોયું સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, તે આવું કંઈક દેખાય છે એનું ડિસ્પ્લે, કેમ કે બ્રેઇન છે કમ્પ્યુટરનું. ઓકે, તો સીપીયુના આ કમ્પોનન્ટ્સ છે જેને કહે છે મેમરી ઓર સ્ટોરેજ યુનિટ, કંટ્રોલ યુનિટ ઓર એએલયુ. મેમરી ઓર સ્ટોરેજ યુનિટમાં શું છે કે એ યુનિટ સ્ટોર કરે ઇન્સ્ટ્રક્શન ઓફ ડેટા, intermediate between the results, supply the information for the computer in the main memory, different size, power, capacity, primary memory અને 2 ટાઈપ્સની બીજી મેમરી ફંક્શનને સ્ટોર કરે છે. ઇટ સ્ટોર ધ ડેટા ઇન્સ્ટ્રક્શન્સ લાઈક રિક્વાયર્ડ ટુ પ્રોસેસ, જે તો પ્રોસેસ કરે એવી રીતે સ્ટોર કરે. ડિફરન્ટ સ્ટોરેજ ઇન્ટરમીડિયેટ અને પ્રોસેસિંગ કરે, પછી એક્ઝિક્યુશન્સ આપે, તેનું રિઝલ્ટ ડિસ્પ્લે કરે બધા આઉટપુટ્સની મેમરી. જ્યારે કંટ્રોલ યુનિટનું કામ શું છે? કોણ કંટ્રોલ કરશે? મેં કીધું કે આપણું ભલે ઘર આપણું છે એમ કહીએ, પણ હુ શુડ બી કંટ્રોલ અવર પેરેન્ટ્સ લાઈક this control unit which is a responsible control for the data instructions of the computers and coordinate with the management units of the computers and the different communications between the output and transferring the data. ઓકે, ALU એટલે એરિથમેટિક લોજિકલ યુનિટ, એટલે કોઈ બી ઓપરેશન પરફોર્મ કરવું હોય કમ્પ્યુટર્સની અંદર, કોઈ બી પ્રોબ્લેમ સોલ્વ કરવું હોય તો એ મોસ્ટલી યુઝ કરે છે ALU સેશન્સની અંદર, જે સબ લોજિકલ સેશન્સ છે જેના અંદર લોજિક સેક્શન વધારે આવે છે, રાઈટ, કે જે કમ્પેરિંગ કરવું હોય, સિલેક્શન મેચિંગ કરવું હોય, મર્જિંગ ઓફ ડેટા. એટલે એમ તો ખબર જ છે કે એરિથમેટિક એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન થાય છે સિવાયનું કોઈ કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ. પછી ઇન્ટરકમ્યુનિકેશન્સ કેવી રીતે કરે કે સીપીયુ કમ્પ્યુટર સિસ્ટમ સાથે કમ્યુનિકેશન્સ કરે ઇનપુટ આઉટપુટ ડિવાઇસને ટ્રાન્સફરિંગ ડેટા કરવા માટે, કે જે મેમરી ડિવાઇસ સ્ટોર કરેલી છે તે બે પ્રોસેસર મેમરીને કમ્યુનિકેશન કરે. તો ફર્સ્ટ પ્રોસેસર મેમરી સાથે કેવી રીતે વાત કરે તે જોઈએ. પહેલાં તો ડાયરેક્ટ કમ્યુનિકેશન કરે પ્રોસેસની મેમરી સાથે, એટલે આવું કહે ને કે ફેકલ્ટી ડાયરેક્ટ સ્ટુડન્ટને કમ્યુનિકેશન કરે એવી રીતે. પછી એવું કરે કે મેમરી એડ્રેસ રજિસ્ટર, પછી એવું કહે ને કે ના સમજ પડે તો તું પાછું પૂછજે, એટલે એને કહે કે મેમરી એડ્રેસ રજિસ્ટર આપું છું, બીજી કોઈક વાર હેલ્પ જોતી હોય તો તું મને પૂછી શકે. પછી પણ ના સમજ પડે ને તો એને એક બફર આપે. ઓકે, એવું કહે ને કે સારું ફરીથી તું મને મેસેજ કરજે, કોન્ટેક્ટ કરજે, એટલે એને બફર સેશન આપવામાં. This process can be interrelated to the memory computer system to reading the data from a memory. પહેલો ક્વેશ્ચનને પાછું યાદ કરે, પછી રાઇટ કરે, પછી એ રિલેટેડ
મેમરી રજિસ્ટરમાં જાય અને બફરમાં પછી પાછું એને રોલ પ્લે કરીને આન્સર આપે અને પછી એ પર્પઝ સેટિસ્ફાય થાય અને પ્રોસેસર એક્ઝિક્યુશન આપે. એટલે આવી રીતે પ્રોસેસર મેમરીનું કમ્યુનિકેશન વર્ક થાય. પહેલાં ડાયરેક્ટ પ્રોસેસ આપે, પછી જાય રજિસ્ટરની અંદર અને પછી બફરના અંદર. એકોર્ડિંગ એ બે કમ્યુનિકેશન કરે તેવી રીતે પર્પઝ ઓફ રજિસ્ટર આપે. ઓકે, તો જ્યારે રીડ કરે, ડેટાને રીડ કરવાનું હોય તો આ 4 સ્ટેપ ફોલો કરે. ફર્સ્ટ, processor should be loaded in the address memory location where the data is read into the register. સેકન્ડ, જ્યારે રીડ કરે ત્યારે કંટ્રોલ સિગ્નલ રીડ કરે એના કંટ્રોલ બસ પરથી. એ કોઈ ઇશ્યુઝ નથી ને પ્રોસેસર્સના અંદર, અને સ્ટેટસ સિગ્નલ બરાબર, એટલે સિગ્નલ બરાબર આવે છે કે નહીં. પછી એ કંટ્રોલ થર્ડ સ્ટેપમાં એ રિસીવ કરે કે હા, જે રીડ કરેલી જે વસ્તુ છે તે બરાબર છે, એમાં કોઈ ભૂલ નથી. પછી ત્યાં સ્ટોર કરે ને પછી આપણે ફાઇનલી આન્સર પ્રોસેસ કરે. જ્યારે કોઈ વસ્તુ રાઇટ કરવાની હોય તો પહેલાં એડ્રેસને લોડ કરે. એટલે એવું કે ત્યાં જઈને પહેલાં પૂછે કે તમે બરાબર જગ્યાએ છે કે નહીં. પછી તેને પૂછે આપણને કે શું લેશો, આવો બેસો. તેવી રીતે રજિસ્ટર પાસે ડેટા પ્રોસેસરમાં જાય અને મેમરી લોકેશનને યુઝ કરે. પછી એ કંટ્રોલ સિગ્નલ્સને બોલાવે ને એના પર બધું રિટર્ન પ્રોસેસ થાય અને ફાઇનલી મેમરીમાં સ્ટોર થાય અને રજિસ્ટર આપણને આન્સર આપે. ઓકે, જેવી રીતે મેમરીનું પ્રોસેસર સાથે કમ્યુનિકેશન હતું, તેથી ઇનપુટ ડિવાઇસ અને પ્રોસેસરનું કમ્યુનિકેશન્સ કેવું છે જોઈએ. તો એમાં કેવું કે ઇમ્પ્લિમેન્ટ કરે, વચ્ચે ઇન્ટરફેસ હોય. એવું કરે ને કે કંઈક વાત ફેકલ્ટીઝ નહીં માનતા હોય તો તમે લોકો એવું કરે છે ને ડાયરેક્ટ સરને કહો છો, પ્રિન્સિપલ કે બીજા કોઈ મેમને. તો જે ઇન્ટરફેસ યુનિટ પ્રોવાઈડ કરે છે તે આના અંદર વસ્તુ પોસિબલ છે કે જે ટ્રાન્સફરિંગ ડેટા માટે ઇન્ટરફેસ યુનિટ પ્રોવાઈડ કરે. So the communication between the input-output device and the processing of the computer system is implemented using a interface unit in the computer system of data transferring for the input device to process from a processor to an output device. So એના પણ પાછા બે સ્ટેપ્સ છે કે એ ડિવાઇસને જ્યારે પરફોર્મ કરે ત્યારે એના સ્ટેપ ફોલો થાય. એટલે ટ્રાન્સફર થઈ એક પ્લેસ પરથી ડેટા બસ, પછી એના સિગ્નલ્સ મળે પછી ચેક કરે કે કોઈ ઇશ્યુઝ નથી. પછી ત્યાં રજિસ્ટર થાય, પછી જોઈએ કે એ વસ્તુ જે વસ્તુ આપણને જોઈએ છે અવેલેબલ છે તો પછી એને હોલ્ડ કરે અને પછી આપે કે હા, કોઈ ઇન્ટરફેસ નથી, સેમ રજિસ્ટર છે, કોઈ ઇશ્યુઝ નથી, સિગ્નલ્સ થઈ ગયા. ઓકે, તો હવે ડેટાબેઝ બરાબર છે તો આપણે એને કરેક્ટ કરીને આગળ પ્રોસેસ કરીએ. રાઈટ, તે ઇનપુટના સ્ટેપ હતા. આ આઉટપુટના સ્ટેપ્સ છે કે પ્રોસેસ જ્યારે ટ્રાન્સફર થાય ડેટાને કનેક્ટ કરીને પછી રજિસ્ટરમાં ચેક કરે કે ઇન્ટરફેસ યુનિટ્સ નથી આપતા ને CPU ડાયરેક્ટ એક્ઝિક્યુશન કરે છે, એડ્રેસ આપે છે, આઉટપુટ લે છે, બરાબર સિગ્નલ રિસીવ કર્યા છે કે નહીં, કોઈ પ્રોબ્લેમ નથી, કોઈ એરર નથી આવતી, એક્સેપ્ટ કરે છે. જેવી રીતે ઇનપુટ આપ્યું છે એવી રીતે આઉટપુટ પાસ થાય છે કે એને બધું ચેક કરીને ડાયરેક્ટ અમને આઉટપુટ પ્રોસેસ આવે. તો એમાં સ્પીડ કેટલી હોય છે, આ બધી પ્રોસેસ સ્પીડ. ધ કમ્પ્યુટર પ્રોસેસ ઇઝ સ્પીડ ઇઝ ડિટરમાઇન ધ હાઉ ધ ક્વિકલી સેન્ટ્રલ પ્રોસેસ CPU કેટલું ફાસ્ટ એક્ઝિક્યુશન કરે છે એના પર ડિપેન્ડ્સ હોય છે. ઇટ્સ હેલ્પ ધ કમ્પ્યુટર ટુ કમ્પ્લીટ ધ ટાસ્ક ઇન ધ ડન બાય ધ ક્લોકવાઇઝ સ્પીડ ઇન ધ ગીગાહર્ટ્ઝ. એ ગીગાહર્ટ્ઝની સ્પીડ પર વર્ક કરે છે કમ્પ્યુટર જેટલા હાઈ નંબરિંગ ઓફ ધ સ્પીડ્સ હોય. ઓકે, સો થેન્ક યુ ફોર લિસનિંગ મી. Have any question? Please let me know. Thank you so much.